જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। હું આશા રાખું છું તમે બધા મજામાં હશો અને આ વિડીયો જ્યારે અપલોડ થશે ત્યાં સુધી આપણે એક વીક પહેલાંના વિડીયોમાં 100 વ્યૂઝ થઈ ગયું હશે એવી હું આશા રાખું છું। જેને પણ એ વિડીયો ના જોયું હોય તો જલ્દીથી જોઈ લેજો અને લાઇક કમેન્ટ જરૂરથી કરી દેજો। આજનું વિડીયો આપણું ચેલેન્જિંગ વિડીયો રહેવાનું છે, જેમાં પોર્ટરમાં જઈને એક દિવસમાં 1000નું અર્નિંગ કરી શકીએ છીએ કે નહીં, બસ એ જ જોવાનું છે। તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો, તમને પણ ખબર પડશે કે શું પોર્ટરમાં જઈને આપણે એક દિવસમાં 1000 કમાઈ શકીએ છીએ કે નહીં। બસ એ જ જોવા માટે આપણે વિડીયો બનાવ્યું છે, તો વિડીયોમાં એન્ડ સુધી જરૂરથી જોજો। વિડીયો સ્ટાર્ટ કરીએ। પોર્ટરમાં સૌથી વધારે ટ્રીપ જીઆઈડીસીમાં જ આવે છે, એટલા માટે આપણે જીઆઈડીસીમાં આવી ગયા છે। ત્યાં જ ફર્સ્ટ ટ્રીપ આપણે લઈ લીધી છે, જેમાં આ સામાન હતો અને પછી થોડી વાર રોકાયા પછી બીજી ટ્રીપ પણ લઈ લીધી છે અને ત્રીજી ટ્રીપ પણ લઈ લીધી છે આપણે, અને એ બહુ દૂરની હતી એટલા માટે પૈસા પણ વધારે હતા। તો આપણે નીકળી ગયા છીએ અને 1 કલાક બેસી રહીને પાછું જઉં છું બીજી જગ્યાએ। અહીંયા આ એરિયામાં કોઈ ટ્રીપ જ નથી પડતી જીઆઈડીસીમાં, તો કંટાળી ગયો, 1 કલાક સુધી બેસી રહ્યો હતો હું ત્યાં। એટલો ટાઈમ બગડ્યો એટલે વિચાર્યું કે હવે ઘરે જઈને જમીને જ હું પાછો જઈશ, એટલા માટે હું ઘરે ગયો અને પછી ઘરે જઈને પાછો હું એરિયામાં પહોંચી ગયો હતો। ત્યાં જ થોડા ટાઈમ રોકતા જ એક બીજી ટ્રીપ પડી ગઈ અને એ ટ્રીપ એક્સેપ્ટ કરીને લઈ લીધી છે અને ત્યાં જ આ સામાન હતું અને પછી બીજી ટ્રીપ લીધી, ત્યાં આપણું આ સામાન હતું અને બસ એ જ સામાનને ડિલિવર કરતાં જ આપણે નીકળી ગયા છીએ અને ત્યાં જ બીજી ટ્રીપ એક્સેપ્ટ કરી લીધી હતી અને ત્યાં આ સામાન લઈને પછી આને પણ ડિલિવર કરી દીધું હતું। પછી એક બીજી ટ્રીપ લીધી હતી અને આ જોઈ લો આપણી એક્સેસમાં આ સામાન મૂકેલું છે અને આના પછી એક બીજી ટ્રીપ આપણે એક્સેપ્ટ કરી હતી, એનું આ સામાન હતું। ત્યાં જ બસ એક પછી એક ટ્રીપ એક્સેપ્ટ કરતો ગયો। ત્યાં સુધીમાં આજનું મોસમ તમે જોઈ શકો છો, વરસાદ આવે એવું લાગે છે અને બસ મોસમને એન્જોય કરતાં એક પછી એક ટ્રીપ લેતા ગયા અને ડિલિવર કરતા ગયા અને ત્યાં સુધીમાં સાંજ પણ પડી ગઈ અને એક પછી એક ઓર્ડર કરતો ગયો અને આપણો એક ટાર્ગેટ હતો 1000નું અર્નિંગ કરવાનો। તો ઓર્ડર તો કર્યા છે પણ જોઈએ છે 1000નું અર્નિંગ થાય છે કે નહીં। ત્યાં તો આપણો મોસમ કંઈક આવો હતો, વરસાદ આવે એવું લાગતું હતું। તો મિત્રો આપણો આજનો ટાર્ગેટ હતો કે 1000નું અર્નિંગ કરીએ, એ 1000નું અર્નિંગ તો નથી થયું, પણ આપણે 870નું અર્નિંગ કર્યું છે આજે, જે હું તમને બતાવું છું। એમાં 70 રૂપિયાની ટ્રીપ જે મેં મારી હતી એ પોર્ટરમાંથી નથી લીધી, મેં એક અલગ કંપનીવાળાએ કીધું હતું કે અહીંયાથી તમે બીજી જગ્યાએ આપી દો કંપનીમાં, હું તમને 70 રૂપિયા મતલબ ટ્રીપ આપી દઉં છું। એટલે એ રીતના મેં એક ટ્રીપ એ રીતના મારી હતી। એટલે પોર્ટરથી આપણે 800 રૂપિયાનું અર્નિંગ કર્યું છે અને અલગથી 70 રૂપિયાનું અર્નિંગ કર્યું છે, એમ કરીને આપણે આજ 870નું અર્નિંગ કર્યું છે। હતી કે આપણે 1000નું અર્નિંગ કરીએ પણ નથી થયું। એનું મને પર્સનલી એવું લાગે છે કે 2 રીઝન છે। એક જગ્યાએ એક જીઆઈડીસીમાં હું ગયો હતો બાકરોલ, ત્યાં મારે 1 થી 1.5 કલાક બગડ્યો હતો અને એક પણ ઓર્ડર મને ત્યાંથી મળ્યો નહીં। એટલે પછી ત્યાંથી હું નીકળી ગયો અને 10 કિલોમીટર બીજા એરિયામાં આવીને પછી જે એરિયામાં ઓર્ડર વધારે પડે છે પોર્ટરના ત્યાં આવીને બેઠો, એટલે ત્યાં પછી ઓર્ડર મારે, એટલે મારો 1.5 કલાક જેવું ત્યાં બગડ્યું મારું। અને બીજો હું જમવા ઘરે ગયો હતો, તો ત્યાં મારો જે ટાઈમ મેં જે લીધો એ બસ એ જ ટાઈમ, બાકી તો આપણે કન્ટિન્યુ જ ઓર્ડર માર્યા છે પોર્ટરમાં હતું। અને પહેલાં પણ કેટલી વાર મેં 1000નું અર્નિંગ કરેલું છે, એટલા માટે આપણે એક ટાર્ગેટ રાખ્યો હતો કે તમને પણ ખબર પડે કે 8 થી 9 કલાકમાં 1000નું અર્નિંગ આપણે કરી શકીએ છીએ। તો હું તમને એ પણ બતાવીશ કે મેં પહેલાં પણ 1000નું અર્નિંગ કરેલું છે। તો બસ એટલું જ કહેવું હતું અને જોઈ શકો છો આપણું અર્નિંગ અને આપણે કેટલી ટ્રીપ મારી છે અને એમાં કેટલા પૈસા છે ટોટલ છે। તમે એવું હોય તો તમે એનું ટોટલ પણ કરી શકો છો। બાકી થોડું મૂડ ડાઉન છે કે તમને એવું બતાવતું કે આપણે 1000નું અર્નિંગ થઈ જશે, એ રીતનો ચેલેન્જ રાખ્યો તો આપણે પણ ચેલેન્જ આપણે મતલબ સક્સેસ નથી થયો। તો કંઈ વાંધો નહીં, આપણે બીજી વાર ટ્રાય કરીશું કે 1000નું અર્નિંગ કરીએ અને તમને હું બતાવીશ કરીને। તો બસ વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર જરૂરથી કરી દેજો। કમેન્ટ કરજો કે તમને વિડીયો કેવું લાગ્યું અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય।